હેલો ગાઈસ, આઈડીસી સબ્જેક્ટમાં નેક્સ્ટ યુનિટ જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તે છે યુનિટ 5 ઇન્સ્ટ્રુમેન્ટેશન કોમ્પોનન્ટ્સ, ઇન્ડિકેટર્સ, રેકોર્ડર્સ એન્ડ એન્કોડર્સ. મીન્સ કે આ યુનિટની અંદર અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટેશન કોમ્પોનન્ટ જે છે તે બધા અલગ અલગ તેના વર્કિંગ અને તેના અમુકની જે એપ્લિકેશન્સ જે છે તેના વિશે આપણે જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ ઇન્ડિકેટર. તો ઇન્ડિકેટર એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ અથવા એવું કોમ્પોનન્ટ જે છે કે જે કોઈ પણ પેરામીટર અથવા તો કોઈ પણ વેરિયેબલ જે છે તે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે, એટલે કે તેનું મેઝરમેન્ટ કરીને આપે. તો આપણે જે ડાયાગ્રામ સ્ક્રીનમાં જે જોઈ શકો છો તમે, તેની અંદર જે ઇન્ડિકેટર બતાવેલું છે તે ટ્રાન્સપરન્ટ લેવલ ગેજ ઇન્ડિકેટર છે એક ટાઈપનું, જેની અંદર લેવલ ભરેલું છે અહીં સુધીનું ટેન્કમાં, અહીં સુધીનું લેવલ ભરેલું છે અને તેની સામે બે અલગ અલગ પાઇપ રાખેલી છે હોરિઝોન્ટલ. પાઇપની સાથે આ છે તે કાઉન્ટર ફ્લેન્જ છે અને ગાસ્કેટ છે. હવે શું થશે, અને અહીંયા જે છે તે સ્કેલ રાખવામાં આવેલો છે ટ્રાન્સપરન્ટ, જે જોઈ શકીએ, જેમાં ટેન્કમાં લેવલ જ્યારે ટેન્કની અંદર લેવલ આવશે તો તે પ્રમાણે લેવલ જે છે તે અહીંથી નીચેના પાઇપમાંથી, એટલે કે ટેન્કમાં જ્યારે લેવલ ભરાશે, ફિલઅપ થશે ત્યારે નીચેના પાઇપમાંથી તે ટેન્કનું લેવલ જેમ જેમ વધતું જશે, જે પાણી આવશે અથવા તો કોઈ પણ ફ્લુઇડ આવશે તો તેમાં પણ લેવલ એ પ્રમાણે ભરાશે. બરાબર, આવી રીતે ત્યાં સુધી લેવલ ભરાશે કે જ્યાં સુધી ટૂંકમાં બંનેમાં, ટેન્કમાં અને આ જે સ્કેલ રાખેલું છે ત્યાંમાં બંનેમાં લેવલ ઇક્વલ ના થાય, ત્યાં સુધી લેવલ ભરાશે. અને જ્યાં સુધી લેવલ ભરાણું હશે ત્યાં સુધી ડાયરેક્ટ તેનું તમને રીડિંગ જોવા મળશે આ સ્કેલ ઉપરથી, જેથી તમને ખ્યાલ આવે કે ટેન્કની અંદર એક્ઝેક્ટલી કેટલું લેવલ છે. હવે જ્યારે ટેન્ક ફૂલ થઈ જશે તો શું થશે કે ટેન્ક અહીં સુધી આવી ગઈ, બરાબર, અહીં સુધી પાણી ભરાઈ ગયું, તો અહીં સુધી વોટર ફ્લુઇડ જે છે એ આવી ગયું, તો તમને સ્કેલમાં ખબર પડી જશે કે ટેન્કમાં જે છે તે ફૂલ થઈ ગયું છે લેવલ. અને જો તેના કરતાં પણ લિમિટમાં વધારે વયું જશે તો આમાંથી જે છે ત્યાંથી તમે જે ફ્લુઇડ જે છે તેને બહાર કાઢી શકો છો. તો આ પ્રકારની અરેન્જમેન્ટથી આપણને લેવલનું ઇન્ડિકેશન મળે છે કે કેટલું લેવલ ટેન્કની અંદર હતું. તેને આપણે મિલીમીટરના ડિસ્ટન્સમાં પણ માપી શકીએ છીએ. બાકીના જે ડાયાગ્રામમાં જે બતાવેલા છે કે તે આ નોઝલ છે, બરાબર, પછી આ કાઉન્ટર ફ્લેન્જ છે, એની જોડે ગાસ્કેટ છે, તે ઉપરાંત ડ્રેન વાલ છે કે જો તમારે ટ્રાન્સપરન્ટ જે સ્કેલ રાખેલી હોય તેમાંથી પાણી તમારે કાઢવું હોય કે એરર કે એવું કંઈ એવું હોય તો ડ્રેન વાલમાંથી તમે તે રિમૂવ કરીને આખું ઝીરોથી સ્ટાર્ટ કરી શકો છો. આ ઉપરાંત આઇસોલેટિંગ વાલ છે, જે પાઇપનું જે પાણી ભરાઈ ગયેલું હોય હોરિઝોન્ટલ બંને પાઇપમાં તેમાંથી પણ બહાર કાઢી શકે છે. અને ઉપર જે છે તે વેન્ટ પ્લગ છે, એટલે ત્યાંથી કોઈ પણ કંઈ કચરો કે એવું કંઈ હોય તો તે રિમૂવ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ડિકેટર. મતલબ કે ઇન્ડિકેટર એટલે કે એવી વસ્તુ કે તે કોઈ પણ પેરામીટર અથવા કોઈ પણ વેરિયેબલનું ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી મેઝરમેન્ટ કરીને આપે. તો ઇન્ડિકેટર ઘણા બધા પ્રકારના હોય છે, ઘણા બધા વસ્તુને ઇન્ડિકેટ કરીને આપણને બતાવે છે. તો એમાંથી એક પ્રકારનું આ હતું ટ્રાન્સપરન્ટ લેવલ ગેજ ઇન્ડિકેટર. નેક્સ્ટ, પ્લોટર્સ. આકૃતિ દર્શાવેલી છે, આકૃતિ મોટી છે એનો મતલબ એવો નથી કે એક્ઝામની અંદર આવી મોટી આકૃતિ દોરવી પડશે. જનરલી ક્યારેક એવું પૂછી નાખે કે ડિસ્ક્રાઇબ પ્લોટર વિથ નીડ્સ કે અથવા તો ડિસ્ક્રાઇબ વર્કિંગ ઓફ પ્લોટર, તો એનું જે વર્કિંગ હોય બેઝિક એ ખાલી લખી નાખવાનું, બરાબર, અને આકૃતિ રફલી આવી રીતે ડ્રો કરી નાખવાની. હવે સમજીએ પ્લોટર શું છે. તો પ્લોટર જે છે તે કોઈ પણ પિક્ચર અથવા તો ઇમેજને પ્લોટ કરવામાં યુઝ થાય છે. આ પિક્ચર અથવા ઇમેજ મોટા પેજીસ અથવા તો મોટા પેપર ઉપર તેને પ્લોટ કરી શકાય છે, તેને પ્રિન્ટ કરી શકાય છે. મતલબ કે યુઝર ટૂંકમાં જેવું ડ્રોઈંગ કરવા માગતો હોય તેવું ડ્રોઈંગ તે પ્લોટરની મદદથી તેમાં પ્લોટર પર મોટા પેપર પર મોટા પેજીસ ઉપર પ્લોટ કરી શકાય છે. જોઈ શકો છો મોટું પેજ અહીં રાખવામાં આવેલું છે. બાકી એના અલગ અલગ બધા ઝેરોક્સના મશીન હોય, ઝેરોક્સના મશીનમાં જે રીતે બધા બટન્સ છે એ બધું હોય,
તે આખી એવી રીતે બધે બટન્સ રાખેલા છે, બટન્સ છે અહીંયા, અને તે કનેક્ટેડ હોય છે જનરલી કોમ્પ્યુટર સાથે જોડે, જેથી કરીને કોઈ પણ કોમ્પ્યુટરમાં તમે ડ્રોઈંગ બનાવો, કોઈ કલરફુલ ઇમેજ બનાવો, તો તેને પ્લોટર પર ડ્રો કરી શકીએ છીએ અથવા તો પ્લોટર પર ઇમેજનું પ્લોટિંગ કરી શકીએ છીએ. તો પ્લોટરનું વર્કિંગ આ પ્રકારનું હોય છે. કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને મોટા પેજમાં તેને રાખવામાં આવે છે. મોટું પેજ જે છે તે પ્લોટરની અંદર એન્ટર કરવામાં આવે છે ફીડિંગમાં, અને ડ્રોઈંગ મુજબ પ્લોટર પર ઇમેજ પ્લોટ કરી શકાય છે અથવા તો ડ્રોઈંગ ડ્રો કરી શકાય છે. તો પ્લોટરનું વર્કિંગ જનરલી પ્લોટર તેમાં યુઝ થાય છે. So this is all about plotters. Now next is recorders. Recorder means કે કોઈ પણ ઇન્ફોર્મેશન અથવા ડેટા જે છે પ્રોસેસમાંથી આવતા હોય, ફિલ્ડમાંથી અથવા તો કોઈ પણ ડેટા હોય, તેને રેકોર્ડ કરવા માટે, એટલે કે તેનો સંગ્રહ કરવા માટે રેકોર્ડરનો યુઝ થાય છે. તો હવે સમજીએ રેકોર્ડરમાં કઈ કઈ વસ્તુ છે. તો આ પ્રકારનું જનરલી રેકોર્ડર આકૃતિમાં બતાવેલું છે. પેન કેરિયર છે, એટલે કે આ જે છે તે પેન છે, બરોબર. રેકોર્ડ ઓફ મેઝર્ડ સિગ્નલ, એટલે કે આ જે સિગ્નલ ડ્રો કરેલું છે અહીંયા એટલું, બરોબર. આ રીતે જે સિગ્નલ તમે જે જોઈ શકો છો, આ જે સિગ્નલ જે ડ્રો કરેલું છે આખું, તે મેઝર્ડ સિગ્નલ છે, એટલે તે રેકોર્ડ થઈ ગયેલું છે કે એટલો ટૂંકમાં રેકોર્ડ હતો. સર્ક્યુલર ચાર્ટ પેપર ઓન રોટેટિંગ પ્લેટફોર્મ, એટલે કે જે આ રેકોર્ડર જે તમને ડાયાગ્રામમાં બતાવવામાં આવેલું છે તે સર્ક્યુલર ચાર્ટ રેકોર્ડર છે, એટલે કે સર્ક્યુલર એટલે કે ગોળ. તેનું જે પ્રિન્ટિંગ જે થાય તે ટૂંકમાં નેક્સ્ટમાં ટૂંકમાં આવી રીતે સર્ક્યુલર પ્રિન્ટિંગ થશે બધું આવી રીતે કમ્પ્લીટલી. પછી નેક્સ્ટ એવી રીતે અલગ અલગ ઓલામાં મૂવ થઈને. સો ધીસ ઇઝ રેકોર્ડર. તો હવે સમજીએ કે કઈ રીતે રેકોર્ડર જે છે ફિલ્ડની અંદર ફિલ્ડની સાથે ટૂંકમાં પ્રોસેસમાંથી જે ડેટા લેવાનો હોય તેની સાથે ટૂંકમાં રેકોર્ડરની પેન જે છે તે કનેક્ટ કરવામાં આવે છે, અને તે જે પેન હોય તે કરંટના રેટિંગ પ્રમાણે, કરંટ એટલે કે આઈ, એનો એકમ થાય એમ્પિયર, કરંટની વેલ્યુ મુજબ પેનની મુવમેન્ટ થાય, એટલે કરંટની જેવી રીતે વેલ્યુ આવશે ફિલ્ડમાંથી એ મુજબ પેનની મુવમેન્ટ થશે અને એ મુજબ અહીંયા રેકોર્ડ ડેટા થશે. તો ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ વેલ્યુ ઓફ કરંટ, એટલે કે પેનની મુવમેન્ટ જે છે ડાયરેક્ટલી પ્રપોઝનલ કોના સમપ્રમાણમાં છે કે કેટલી વિદ્યુત પ્રવાહની કેટલી વેલ્યુ છે, તો એ પ્રમાણે પેનની મુવમેન્ટ થશે અને એ પ્રમાણે ડેટા રેકોર્ડ થશે. તો રેકોર્ડર જનરલી આ ટાઈપના હોય છે. હવે આ બધું ડ્રો કરેલું છે એ રેકોર્ડર શેનું છે કે કોઈ પણ પ્રેશર છે, દબાણ છે, અથવા તો તાપમાન છે, ફ્લો છે, અથવા તો કોઈ પણ લેવલ છે, તો તેનું જે ટૂંકમાં આવી રીતે રેકોર્ડિંગ જે છે સિગ્નલ લેવા હોય તો આવી રીતે રેકોર્ડ ચાર્ટ પેપર ઉપર, એટલે કે કોઈ પણ પેપર ઉપર પ્રિન્ટ કરીને લઈ શકીએ છીએ. પેનની અંદર ઇંકથી ટૂંકમાં આ બધું આ પેજ ઉપર, આ પેપર ઉપર બધું પ્રિન્ટ થાય, બરોબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રેકોર્ડર. સર્ક્યુલર ચાર્ટ રેકોર્ડર છે. પેનની મુવમેન્ટ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ વેલ્યુ ઓફ કરંટ, એટલે કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ જોઈએ વાલ્વ. વાલ્વ એ એક એવું મિકેનિકલ ડિવાઇસ છે, એક એવું યાંત્રિક સાધન છે કે જે ફ્લુઇડ એટલે કે પ્રવાહીના ફ્લોને, પ્રવાહીના વહનને નિયંત્રણ કરવાનું કામ કરે છે. વાલ્વનું વર્કિંગ સમજીએ તો ઇલેક્ટ્રોનિક ટુ ન્યુમેટિક કન્વર્ટરમાં જ્યારે કરંટ આપવામાં આવે, એટલે કે મીન્સ કે જે રીતે ટૂંકમાં વિદ્યુત પ્રવાહની કિંમત મળે છે તે મુજબ ન્યુમેટિક કન્વર્ટર મારફતે પ્રેશર એટલે કે દબાણ ઉત્પન્ન થાય છે, જે 3 થી 15 PSIની રેન્જમાં હોય છે જનરલી, એટલે કે સામાન્ય રીતે. તે મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્ચ્યુએટર જે છે તે દબાણની કિંમત મુજબ તે મૂવમેન્ટ કરે છે અને તેની સાથે જોડેલ વાલ્વ સ્ટીમ અને વાલ્વ પિસ્ટન મૂવ થાય છે, જેથી કરીને તેની મૂવમેન્ટ, વાલ્વ પિસ્ટન અને વાલ્વ સ્ટીમની મૂવમેન્ટ થવાથી લિક્વિડનો ફ્લો જે છે તે નિયંત્રણ કરી શકીએ છીએ. તો આ હતું વાલ્વનું વર્કિંગ. નેક્સ્ટ જોઈએ વાલ્વ એક્ચ્યુએટર. જેવી રીતે વાલ્વની અંદર જોયું તેમ કરંટ ટુ ન્યુમેટિક એટલે કે ઇલેક્ટ્રોનિક ટુ ન્યુમેટિક કન્વર્ટર મારફતે જ્યારે દબાણ એક્ચ્યુએટર પર આપવામાં આવે છે ત્યારે
વાલ્વ સ્ટીમ અને વાલ્વ પિસ્ટન બંનેની મૂવમેન્ટ વાલ્વ એક્ચ્યુએટરથી થાય છે. તો આ ટાઈપનું જે વાલ્વ એક્ચ્યુએટર જે આકૃતિમાં દર્શાવેલું છે તે કંટ્રોલ વાલ્વનો જ એક ભાગ છે, જેનું મિકેનિઝમ વાલ્વને ઓપનિંગ અને ક્લોઝિંગ કરવાનું છે. જ્યારે સ્પ્રિંગ પર પ્રેશર આપવામાં આવશે ત્યારે તે મૂવ કરશે, અને જો વધારે પ્રેશર આપવામાં આવશે તો તે નીચેની તરફ મૂવ થશે અને વાલ્વ સ્ટીમ અને વાલ્વ પિસ્ટનને મૂવ કરાવશે, અને જેના લીધે વાલ્વ પિસ્ટન અને વાલ્વ સ્ટેમની મૂવમેન્ટને લીધે કંટ્રોલ વાલ્વ ઓપન અને ક્લોઝ થશે. તો આ પ્રમાણે વાલ્વ એક્ચ્યુએટરથી કંટ્રોલ વાલ્વ ઓપન ક્લોઝ થાય છે. નેક્સ્ટ છે વાલ્વ પોઝિશનર. વાલ્વ પોઝિશનર આ પણ એક કંટ્રોલ વાલ્વનો જ ભાગ છે. આ એક એવા પ્રકારનું ડિવાઇસ છે કે જે એર લોડ પ્રેશર જે છે, એટલે કે મીન્સ કે દબાણ જે છે, ન્યુમેટિક પ્રેશર જે છે તે વધારવા અથવા ઘટાડવાનું કામ કરે છે, અને તેનાથી જે એક્ચ્યુએટર ડ્રાઈવ થાય છે તે દબાણ મુજબ એક્ચ્યુએટરની જે મૂવમેન્ટ થાય છે તે વાલ્વ સ્ટીમની સાથે કેટલા પોઈન્ટ પર, વાલ્વ સ્ટીમની સાથે કઈ પોઝિશન પર બેલેન્સ થાય છે તે બતાવે છે. મીન્સ કે જે ટૂંકમાં પ્રેશર મળે છે ઇન્સ્ટ્રુમેન્ટ, મીન્સ કે જે 3 to 15 PSI અથવા તો કોઈ પણ જે ટૂંકમાં પ્રેશર ઉપર જે એક્ચ્યુએટર જે મૂવમેન્ટ થાય છે, એક્ચ્યુએટરના પિસ્ટનની મૂવમેન્ટ અને એક્ચ્યુએટરના વાલ્વ સ્ટેમ અને વાલ્વ પિસ્ટનની મૂવમેન્ટ એક્ચ્યુએટરના લીધે થાય છે, તો તે એક્ચ્યુએટરની મૂવમેન્ટ પર જે એર પ્રેશર જે છે તેને વધારવાનું અથવા ઘટાડવાનું કામ, તેમજ વાલ્વ સ્ટીમની મૂવમેન્ટને કોઈ પણ એક બેલેન્સ કન્ડિશન પર રાખવાનું કામ વાલ્વ પોઝિશનર કરે છે. જેનાથી જોઈ શકીએ છીએ કે વાલ્વ સ્ટેમ જે છે તે કઈ પોઝિશન પર છે. તેનાથી આપણને ખ્યાલ આવે છે કે વાલ્વ જે છે તે કેટલા % ઓપન છે અથવા તો કેટલા % ક્લોઝ છે, તેના ઉપર આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત તેને ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોસેસ વેરિયેબલ, જે ટૂંકમાં કંટ્રોલમાંથી જે સિગ્નલ આવ્યું છે કે એટલા PSI જે છે તેટલું ટૂંકમાં પ્રેશર મળ્યું નહીં, તે પ્રમાણે વાલ્વ ઓપન થવો જોઈએ, તેની સાથે પણ કમ્પેર થઈને તે ઇન્ડિકેટ કરે છે. વાલ્વ પોઝિશનરનું કામ એક્ચ્યુએટર પર આપવામાં આવતા એર લોડ પ્રેશરને, એટલે કે એક્ચ્યુએટર પર આપવામાં આવતા ન્યુમેટિક એટલે કે પ્રેશર દબાણને વધારવાનું અથવા ઘટાડવાનું, તેમજ વાલ્વ સ્ટીમને બેલેન્સ કરવાનું છે, તેમજ કંટ્રોલર અથવા તો પ્રોસેસ વેરિયેબલમાંથી આવતા ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલના સિગ્નલને કમ્પેર કરી વાલ્વ સ્ટેમની પોઝિશનને કોઈ પણ એક જગ્યાએ ફિક્સ કરે છે, એટલે કે બેલેન્સ કરે છે. તો આ પ્રકારે વાલ્વ પોઝિશનર કામ કરે છે. તો વાલ્વ પોઝિશનર જોઈએ તો વાલ્વ સ્ટેમની સાથે કનેક્ટ કરેલું હોય છે. આ વાલ્વ સ્ટીમ જે છે તેની સાથે વાલ્વ પોઝિશનર કનેક્ટ કરેલું હોય છે, અને આ સ્કેલ પર આપણે જોઈ પણ શકીએ છીએ કે વાલ્વ કેટલા % ઓપન અને ક્લોઝ થયેલો છે. તો આ પ્રકારનું વર્કિંગ વાલ્વ પોઝિશનરનું હોય છે. નેક્સ્ટ જોઈએ ફિલ્ડ સિસ્ટમ, જેમાં છે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર એન્ડ ફિલ્ડ બલ્બ થર્મોમીટર. ફર્સ્ટ ઓફ ઓલ સમજીએ કે આપણે ઘણા લિક્વિડ અથવા તો ગેસ અથવા પ્રવાહી અથવા વાયુના ગુણધર્મ ઘણા બધા એવા હોય છે કે કોઈ પણ આ પેરામીટર જે છે, દબાણ અથવા તો તાપમાન, તો એ ચેન્જ થાય, એ બદલાય, તો તેના એકોર્ડિંગ તે મુજબ તે લિક્વિડ અને પ્રવાહીના ગુણધર્મોમાં પણ ક્યારેક ક્યારેક ફેરફાર જોવા મળતા હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે થર્મોમીટર જ્યારે હોય, થર્મોમીટરની અંદર મર્ક્યુરી હોય, પારો હોય, તો એનો ગુણધર્મ એવો છે કે તાપમાન બદલાય તો પારો જે છે તે એક, મીન્સ કે પારો પણ તેની જે હાઇટ જે છે તે ઇન્ક્રીઝ થાય થર્મોમીટરમાં. તો બાય ચેન્જિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ લિક્વિડ ઓર ગેસ વિથ રિસ્પેક્ટ ટુ ચેન્જ પેરામીટર્સ લાઇક ટેમ્પરેચર, એટલે કે લિક્વિડ અને ગેસની ચેન્જ થવાની કેરેક્ટરિસ્ટિક, એટલે એવા ચેન્જ થવાના ગુણધર્મો વિથ રિસ્પેક્ટ ટુ કંઈક સરાઉન્ડિંગ પેરામીટર ચેન્જ થતા હોય, પ્રેશર છે, એટમોસ્ફિયરિક એમ્બિયન્ટ પ્રેશર છે, અથવા તો એમ્બિયન્ટ ટેમ્પરેચર છે, તો તે મુજબ ફિલ્ડ સિસ્ટમ કામ કરે છે.
એટલે કે મર્ક્યુરીને થર્મોમીટરમાં ફિલ કરવામાં આવે છે અને તેના ગુણધર્મ જે છે તે સરાઉન્ડિંગમાં જો ટેમ્પરેચર ચેન્જ થયું તો તેના ગુણધર્મને લીધે તે હાઇટ પર ચડશે, એટલે કે મર્ક્યુરી અપ જશે થર્મોમીટરમાં, અને તેને લીધે આપણને સિગ્નલ મળશે. અને એ સિગ્નલ કેવું હશે? ટેમ્પરેચરનું, કે આટલું ટેમ્પરેચર છે. થર્મોમીટરથી આપણને ટેમ્પરેચર મળે તો એના ઉપરથી ખબર પડે કે ટેમ્પરેચર એટલું છે. એટલે કે ફિલ્ડ સિસ્ટમ વર્ક્સ એન્ડ ઇટ્સ એમ્પ્લિફાય સિગ્નલ ફોર મેઝરમેન્ટ. એટલે કે તેનો ગુણધર્મ જે છે તે એમ્પ્લિફિકેશન આપે છે આપણને મેઝરમેન્ટમાં. તેનું સિગ્નલ જે મેઝરમેન્ટમાં આપણને મેઝરમેન્ટ કરીને આપે છે તેના સિગ્નલ મારફતે. એટલે મીન્સ કે જે તેની કેરેક્ટરિસ્ટિક મુજબ આપણને તેનું સિગ્નલ મેઝરમેન્ટમાં મળે છે. તો ફિલ્ડ સિસ્ટમમાં ફર્સ્ટ ઓફ ઓલ લિક્વિડ એન્ડ ગ્લાસ થર્મોમીટર સમજીએ. તો આ પ્રકારનું એનું કન્સ્ટ્રક્શન હોય છે ગ્લાસ થર્મોમીટરનું, કે સ્કેલ આખી ડ્રો કરેલી હોય, બોર હોય, એટલે કે ટૂંકમાં કેટલો હોલો પાઇપની અંદર મર્ક્યુરી ફિલ કરવાનો છે તે, લિક્વિડ કોલમ હોય, બલ્બ હોય, મર્ક્યુરી ફિલ્ડ, લેન્સ ફ્રન્ટ કેપિલરી ટ્યુબ હોય સ્ટેમની, બરોબર. તો આ પ્રકારની એની કન્સ્ટ્રક્શન હોય છે. અને પ્રોટેક્ટિવ બીજા ઓલામાં પ્રોટેક્ટિવ કેસ, સ્કેલ, બોર સેમ જ હોય છે. લિક્વિડ કોલમ, સોકેટ, બલ્બ ચેમ્બર, બલ્બ, ઓલ ધીસ થિંગ્સ. એન્ડ હીટ કન્ડિશનિંગ મીડિયમ, એટલે કે મીન્સ કે જ્યારે ટૂંકમાં કમ્પેન્સેશન જ્યારે કરવાનું હોય ત્યારે. તો બલ્બની અંદર મર્ક્યુરી ફિલઅપ કરવામાં આવે છે, અને જે રીતે ટૂંકમાં ટેમ્પરેચર વધશે તો તે રીતે તેની હાઇટ પણ વધશે, અને તેનું ટેમ્પરેચર જે છે તે અલગ અલગ વેલ્યુ આપણને શો કરશે. તો ટેમ્પરેચરને આ રીતે ફિલઅપ કરવામાં આવતું હોવાથી આખી સિસ્ટમને કહેવાય ફિલ્ડ સિસ્ટમ થર્મોમીટર. લિક્વિડ જે છે, એટલે કે મર્ક્યુરી જે છે તેને ગ્લાસની અંદર, આખું ગ્લાસ ટાઈપ સ્ટ્રક્ચરની અંદર આપણે ફિલ કરેલું છે, તો તેને કહેવાય લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર. તો આ પ્રકારે તે તેની કેરેક્ટરિસ્ટિક મુજબ વર્ક કરે છે. આ ઉપરાંત બીજું સમજીએ ફિલ્ડ બલ્બ થર્મોમીટર. એટલે કે આની અંદર જે છે તે વોલેટાઇલ લિક્વિડ હોય છે, બલ્બની અંદર ભરવામાં આવેલું છે, અને વેપર જે છે તે ફિલ્ડ કરવા અહીંયા વેપરાઇઝ જે હોય ગેસ ટાઈપ તે ફિલ કરવામાં આવેલું હોય છે, જેના લીધે કંઈ એટમોસ્ફિયરિક સરાઉન્ડિંગની અંદર ટેમ્પરેચરમાં કે કંઈ ટેમ્પરેચરમાં પેરામીટરમાં ચેન્જીસ આવશે તો તેની હાઇટ વધશે, અને હાઇટને લીધે પ્રેશર આપશે વેપરને, અને તે પ્રેશરને લીધે ફાઇનલ જે આ સી ટાઈપ બર્ડન ટ્યુબ જોઈ શકીએ છીએ તે કનેક્ટેડ હોય છે પોઇન્ટર સાથે, એટલે કે ડાયરેક્ટ ઇન્ડિકેટર સાથે. તે વેરી થશે તેના એકોર્ડિંગ, અને તેના મુજબ આપણને સિગ્નલ મળશે કે તેનું કેટલી વેલ્યુ હતી. તો એકચ્યુઅલીમાં એણે શું કર્યું કે તેના કેરેક્ટરિસ્ટિક ઉપરથી તેણે આપણને મેઝરમેન્ટ આપ્યું. તો ઇટ એમ્પ્લિફાઈઝ સિગ્નલ ફોર મેઝરમેન્ટ, એટલે કે તે જે છે તે એમ્પ્લિફાય કરેલું સિગ્નલ મેઝરમેન્ટ તરીકે આપે છે આપણને. તો તેની કેરેક્ટરિસ્ટિક મુજબથી આપણે તેનું મેઝરમેન્ટ કરી શકીએ છીએ. ફરીથી એકવાર જોઈ લઈએ કે આની અંદર જે છે લિક્વિડ ફિલઅપ કરવામાં આવેલું છે, વોલેટાઇલ લિક્વિડ જે છે, વોલેટાઇલ એટલે કે સંતૃપ્ત, અને આની અંદર જે છે ગેસીસ હોય, વેપરાઇઝ. તો સરાઉન્ડિંગની અંદર પ્રેશર જ્યારે ટૂંકમાં સરાઉન્ડિંગ એટમોસ્ફિયરિક પ્રેશર અથવા તો ટેમ્પરેચરની અંદર ચેન્જીસ આવશે તો વેપર જે છે તે પ્રેશરાઇઝ થઈને ફોર્સ આપશે આગળ, અને પ્રેશરના લીધે મૂવ કરશે, અને ફાઇનલી જે કનેક્ટેડ જે છે કરેલું છે પોઇન્ટરની સાથે, તે પોઇન્ટર પણ મૂવ થશે અને આ ઇન્ડિકેશન આપશે કે સરાઉન્ડિંગમાં કેટલું પ્રેશર છે અથવા તો કેટલું ટેમ્પરેચર છે, જેવી રીતે સિસ્ટમ ગોઠવેલી હોય તે મુજબ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફિલ્ડ સિસ્ટમ. નેક્સ્ટ સમજીએ રિલે. રિલે એક એવું ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ છે, એટલે કે એક એવી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ છે કે જે ખૂબ જ ઓછા વિદ્યુત પ્રવાહની કિંમત પર ઓપરેટ થાય છે, અને ઓછા વિદ્યુત પ્રવાહની કિંમતને લીધે, એટલે કે લો એમ્પિયર કરંટથી હેવી લોડને ડ્રાઈવ કરાવી શકે છે, એટલે કે તેને ટર્ન ઓન અથવા ટર્ન ઓફ ચાલુ બંધ કરાવી શકે છે, કે જેમાંથી લાર્જર કરંટ લોડમાંથી પાસ થવાનો હોય. હાર્ટ ઓફ રિલે ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટ, એટલે કે રિલેનું હાર્ટ જે છે
રિલેનું હૃદય જે છે કહી શકીએ ગુજરાતીમાં, તો તે છે ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું કે કોઇલ ઓફ વાયર, એટલે કે કોઈ પણ વાયર જે છે તેની કોઇલની સાથે વાયર જે ટૂંકમાં આખું એની એસેમ્બલી કરેલી હોય તે ટેમ્પરરી મેગ્નેટ બની જાય જ્યારે તેમાંથી કરંટ પાસ થાય ત્યારે. તો સમજીએ રિલેનું વર્કિંગ, કે જ્યારે પુશ બટન પ્રેસ કરવામાં નથી આવતું, કોન્ટેક્ટ એનસી સાથે છે, એટલે કે 120 વોલ્ટ આ રીતે પાથ છે કમ્પ્લીટ થશે. અને આ બલ્બ ચાલુ થશે. જ્યારે રિલે છે તે ઓન થઈ નથી ત્યારે. રિલેની અંદર પણ એનો એનસી કોન્ટેક્ટ તો હોય જ, બટ કોઈ પણ એક જગ્યાએ તેનો કોમનની સાથે કોન્ટેક્ટ જે છે હોય તે ફિક્સ હોય, એનો અર્થ એનસીમાંથી કોઈ પણ એક જગ્યાએ. બરોબર. તો એનસી કોન્ટેક્ટ જે છે તે બતાવેલું છે. તો જ્યારે હવે પુશ બટનને પ્રેસ કરશું ત્યારે શું થશે તે સમજીએ. પુશ બટનને પ્રેસ કરશું ત્યારે આપણે વાત કરી તેમ કે રિલે ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે તે ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર આખું ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે તે રિલેનું હાર્ટ છે. એટલે કે તે ટેમ્પરરી મેગ્નેટ બની જાય આ પોર્શન જ્યારે તેમાંથી કરંટ પાસ થાય ત્યારે. એટલે કે મીન્સ કે જો પુશ બટન પ્રેસ કર્યું, રિલેમાંથી કરંટ પાસ થયો એટલે ત્યારે ટેમ્પરરી મેગ્નેટ બની જાય, એટલે કે ચુંબક. એટલે જે ટૂંકમાં કોન્ટેક્ટ હતો એનસીનો કોન્ટેક્ટ તે એનો તરફ એટ્રેક્ટ થઈ જશે. એટલે કે એનસીમાંથી એનો તરફ કોન્ટેક્ટ એટ્રેક્ટ થશે અને નવો પાથ કયો બનશે જે આકૃતિમાં ડ્રો કરેલો છે તે. લેમ્પ બી સ્ટાર્ટ થશે. તો આ પ્રમાણે રિલેનું વર્કિંગ હોય છે. નેક્સ્ટ જોઈએ ડિજિટલ એન્કોડર્સ એન્ડ ડિકોડર્સ. એન્કોડર જે છે તે માહિતીના એક ફોર્મેટને બીજા ફોર્મેટમાં કન્વર્ટ કરે છે, અને ડિકોડર જે છે તે એવી સર્કિટ હોય છે જે અલગ અલગ કોડને સેટ ઓફ સિગ્નલની અંદર કન્વર્ટ કરે છે. તો સમજીએ ડિજિટલ એન્કોડર્સ એન્ડ ડિકોડર્સ. રોટેટિંગ ડિસ્ક છે જે રોટેટ થાય છે, શાફ્ટથી રોટેટ કરી શકાય છે મોટર કનેક્ટ કરીને. કોડ ટ્રેકિંગ સિસ્ટમ હોય છે જેનાથી ખ્યાલ આવે છે ટૂંકમાં લાઇટનું બીમ પાસ થાય તો જ્યાં ટૂંકમાં ટ્રેકિંગ જ્યાં રાખેલું હોય, કોડ ટ્રેક કરેલા હોય તેમાંથી જ લાઇટનું બીમ પાસ થવા દેશે, અધરવાઇઝ નહીં. અને લાઇટનું બીમ પાસ થશે તો લાઇટ સેન્સરમાં તેને ડિટેક્ટ કરવામાં આવશે, તે મુજબ આપણને પલ્સ મળશે. અને તેનાથી ખ્યાલ આવશે કે જે કોડ ઉપરથી જે ટૂંકમાં સ્પેસમાંથી લાઇટ સોર્સમાંથી લાઇટ સિગ્નલ પાસ થયું, લાઇટ સેન્સરે લાઇટ સેન્સ કરી, તેના ઉપરથી ખ્યાલ આવશે કે ક્યારે પલ્સ મળ્યા. તો તે પલ્સ મુજબ આપણે રોટરની સ્પીડ કેટલી છે તે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો આ મુજબ ડિજિટલ એન્કોડર્સ એન્ડ ડિકોડર્સ વર્ક કરે છે. એટલે કે એન્કોડર્સ એટલે કે સ્પીડ હતી તેને આપણે પલ્સના ફોર્મમાં કન્વર્ટ કરી અને પલ્સ પરથી આપણને ખ્યાલ આવશે કે આપણે ડિકોડ કરી શકશું. પલ્સ ઉપરથી શું ડિકોડ કરી શકશું કે તેની સ્પીડ કેટલી હતી, સેટ ઓફ સિગ્નલ કે તેની સ્પીડ અત્યારે કેટલી છે. તેનું પલ્સ સેટિંગ જે સિગ્નલ હોય તેના પરથી ખ્યાલ આવશે કે તેની સ્પીડ કેટલી હતી. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ સ્પીડ જે છે, રોટર જે છે તેનું લાઇટ એમિટ કરીને પલ્સ મળ્યા, એટલે કે કોડ મળ્યા અલગ અલગ. એની કોડ ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરાવી શકશું કે ટૂંકમાં સ્પીડ જે છે રોટર જે છે તેની મુવમેન્ટ શું છે એકચ્યુઅલી. તો આ પ્રકારે ડિજિટલ એન્કોડર અને ડિકોડર વર્ક કરે છે. So this is all about working of different instruments.